હેલો દોસ્તો, તો આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં નર્મદા જિલ્લાના ઘણા બધા લોકોએ એ લોકેશન નથી જોયું. તો એ લોકેશન હું તમને બતાડીશ. આપણે આગળ ઝરવાણી જવાના છે. તે કેવડિયાવાળો રસ્તો છે ને આ દેવસાત્રા, આ બાજુ રાજપીપળા. તો આ જે પાછળ રસ્તો દેખાય છે એ આપણે ઝરવાણીવાળો રસ્તો છે. આ રસ્તો ગોરા પુલ, જેને આપણે નર્મદા ઘાટ કહેવાય, જે આગળ નર્મદા આરતી થાય છે એ. આ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળો રસ્તો છે. તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો આ રસ્તો છે, સીધું. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસથી આવ્યા હોય તો તમારે આ પિકઅપ સ્ટેન્ડ છે. આમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો બધા જ લોકલ જેટલા સ્ટેન્ડ છે એ બધા લોકલ સ્ટેન્ડ ઉપર બસ જશે. તો હવે આપણે ઝરવાણી જઈશું. ઝરવાણી વોટરફોલ છે, પછી ઇકો ટુરિઝમ સાઇટ છે, એમાં તમને મજા આવશે. તો પાછળ લઈ લો, એમ હોય તો પાછળ આ ઝરવાણી વોટરફોલ છે ને એનાથી ઉપર આવશે ઝરવાણી ગામ. એ ઝરવાણી ગામની અંદર આ લોકેશન તમને જોવા મળશે. આ નાનો અમથો જ રસ્તો છે અને સાચવીને આવવાનું, જેને બી આવવું હોય એને. તો આપણે ઝરવાણી ગામની અંદર આવી ગયા છે. આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો. જો અમારા નર્મદા જિલ્લાની અંદર એકથી ચઢિયાતા બધા લોકેશન છે. તો જેને બી આવવું હોય એ આવો જલ્દી ને. અત્યારે ચોમાસું ચાલુ છે તો ચોમાસાની અંદર તમને વધારે ગમશે. તુંગાઈ હિલ કઈથી જવાયેલા? હા, અમે એવું. તમે લોકો ગયા જ તઈ? મજા આવે એવું. શું નામ તારું? 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 આની આંખો તો જો. તારું? પિયુષ. પિયુષ નામ છે તારું? વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ઓર મજા આવશે વરસાદ પડ્યા પછી. બાકી તમે આજુબાજુના લોકેશન જોઈને મજા આવી જશે. આ વાદળોની સફેદ ચાદરો અને લીલાછમ પહાડો, અને ત્યાર પછી આ ઠંડી હવાની લહેરો, અહીં ગાડી કુદરતની વચ્ચે વિતાવેલી થોડી ક્ષણો આપણને મનને શાંતિ અને દિલને ખુશી આપી જાય છે. અને ખાસ અહીંયા આવો ને તો તમે રેનકોટ લઈને ના આવશો. રેનકોટ લાવશો ને તો મજા નહીં આવે. એટલે બાકી હવે નીચે જઈએ છીએ. બીજું આજુબાજુનું લોકેશન આપણી બાઇક છે ના, હાર્દિકભાઈ છે આપણા. હવે જશું ઝરવાણી ધોધ જોવા માટે. આપણે નીચે ઝરવાણી ધોધ જવું છે કે આની નીચે જવું છે? નીચે ઝરવાણી ધોધ જ આવેલો છે એવું. જેને ઝરવાણી ધોધની નીચેનું લોકેશન જોવું હોય તો એ નીચેના રસ્તે રહીને આવે, ને જેને ઉપરનો નજારો જોવો હોય તે ઝરવાણી ગામની અંદર રહીને આવે. અને ખાસ આ બાજુ તમે આવો તો કચરો તમારી થેલીમાં જ રાખજો, કચરો ઉપર ફેંકતા નહીં. હા, જવા દે. છે ને આગળ? ચાલ ને, છે ને, ચાલ નહીં ઉતર ને. તું નહીં આવ્યો ઓલા નીચે આવ્યો.
ઝરવાણીનો જે મેન ધોધ છે આ એનું જ પાણી છે. આમાં તમે નાના નાના કેટલા બધા તમને ધોધ જોવા મળશે. વરસાદ નહીં પડ્યો 2 દિવસથી, એટલો બધો વરસાદ છે નહીં નર્મદા જિલ્લામાં. તો બી તમારે છે ને તે મોસ્ટ ઓફ બી આટલું પાણી તો ચાલે જ છે. જુઓ, કદાચ કરીને વરસાદ પડે તો કેટલું ખતરનાક પાણી આવે. હા, આ બધું જ ભરાઈ જાય. આ જે દેખાય ને બધું પાણી ભરાઈ જાય. ઉપરથી પાણી એટલું ખતરનાક આવે. કેમ કે આ જે ડુંગરો છે ને એ બધા ડુંગરોનું પાણી આ એક જ ધારામાં આવે. તો ખાલી આવો તો એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ સેફટી ખાસ. બાકી આ જગ્યા પર તમે નાહવાની કોશિશ બને તે લગીને કરવી નહીં. કેમ કે પાણીનું વહેણ એટલું ખતરનાક છે કે કંઈ બી થઈ શકે છે. ને આગળ તમે જુઓ છો ઝરવાણી ધોધ પર જવાનું. અહીંથી આપણે નીચેની સાઈડ પહેલાં નીચે જ ઉપરની સાઈડ તારે કઈ જવું? અહીં તમારે બાઇક કે ગાડી મૂકી દેવાની અને અંદર આ ઝરવાણી ધોધ જવાનો રસ્તો છે. આજે દેખાય ને એ ઝરવાણી ધોધ જાય છે. એ 5 કિલોમીટર જેટલું છે અંદર ચાલવાનું. તો ઝરવાણીના બ્લોગને આપણે આજે અહીંથી સમાપ્ત કરીએ. બીજું હવે નવું લોકેશન જોઈને જઈશું. તો નેક્સ્ટ થેન્ક યુ. માંડન લેક જઈશું આવતા રવિવારે. પબ્લિક વધારે છે એટલે મજા. માંડણમાં બી વધારે જ પબ્લિક હશે, પણ અહીં થોડું ચાલવાનું અઘરું પડે ને, માણસ વધારે હોય તો ચાલવાની તકલીફ પડે. એટલા માટે આપણે અહીં ગાડી સ્થગિત રાખીએ છીએ આપણો બ્લોગ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.